મિત્રો પહેલા આપણે દાખલો જોયો હતો, હવે દાખલો આપણે બીજો જોઈએ. તો આની અંદર એક વસ્તુ યાદ રાખજો કે જેની અંદર તમને કાઉન્સ આપેલો છે. કાઉન્સનો મતલબ શું છે કે ભાઈ ઈ તમને કોટ આપેલી છે. પહેલી વસ્તુ યાદ રાખજો મિત્રો, કાઉન્સ આપેલો છે તમને શું આપેલી છે? વર્ષની તમને કોટ આપેલી છે. કોટનો તમારે સરવાળામાંથી શું કરવાની રહેશે? બાદબાકી કરવાની રહેશે. હવે જો મિત્રો દાખલો જે આપણે દાખલા નંબર 5, મહેન્દ્ર અને પ્રવીણ એક ભાગીદારી પેઢીના 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તેઓ નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ બદલીને 1:1 કરવા માંગે છે. તેથી પાઘડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું. ભાગીદારી કરાર મુજબ પાઘડીની રકમ છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાની 5 વર્ષની ખરીદીના આધારે નક્કી કરવાની. કેટલા વર્ષની ખરીદી કરવાની છે? તો ભાઈ 5 વર્ષની ખરીદીના આધારે નક્કી કરવાની. હવે આની અંદર આપણને રકમ આપેલી છે કે ભાઈ 2013-14 ના નફો છે 60,000, 14-15 નો નફો છે 80,000 રૂપિયા. ત્યારબાદ 15-16 જે તમને કાઉન્સની અંદર આપેલા છે કે ભાઈ 20,000 રૂપિયા. ત્યારબાદ 16-17 નો નફો આપેલો છે તમને 30,000. હવે આ તમને શું આપી દીધી મિત્રો? રકમ આપી દીધી. હવે જો અહીંયા તમને શું આપેલો છે? કાઉન્સ આપેલો છે. કાઉન્સ એટલે શું જો કે ભાઈ એની ખરેખર નફો કરતી નથી, પણ ખરેખર શું કરે છે? ખોટ કરે છે. અને ખોટ કરે છે એટલે નફામાંથી શું કરવું પડશે? પહેલા એની બાદબાકી કરવી પડશે કે ભાઈ સરવાળો કરો તો 1, 2 અને 3 રકમનો સરવાળો કરી ત્યારબાદ જે ખોટ છે ખોટ શું કરવી પડશે? બાદબાકી કરવી પડશે. તો બરોબર યાદ રાખજો મિત્રો, કોઈ દાખલાની અંદર પૂછી લે છે કે ભાઈ કાઉન્સ કરી લો તો આપણે શું કરીએ કે ભાઈ કેમ છે આપણા હાથમાં છે જોઈએ હવે સીધો સરવાળો મૂકી દઈએ. સરવાળો મૂકીને આપણે સરેરાશ નફો મૂકી પછી પાઘડી મૂકી પછી આપણને આપણો દાખલો સાચો પણ ખોટો કઈ જગ્યાએ કે ભાઈ પ્રોબ્લેમ ક્યાં છે કે આપણે આ વસ્તુ જોઈ નથી. તો બરોબર યાદ રાખજો મિત્રો કે ભાઈ 6 6 12 3 15 આનો સરવાળો કેટલો આવ્યો? કુલ 1,50,000. કેટલો થયો સરવાળો મિત્રો? 1,50,000. હજીનો ખબર પડે તો 6 લાખ 14 14 17 17 એટલે કે 17 માંથી 2 બાદ કરો એટલે કેટલા વધ્યા? 15. 1 લાખ કેટલા આવ્યા? 1,50,000. હવે જો કે ભાઈ કુલ નફો જે આપણી પાસે કેટલો થયો? 1,50,000 નો નફો છે. 50,000 નો નફો તો ભાગ્યા એની અંદર વર્ષો છે 1 2 3 અને 4. કેટલા વર્ષો લેવાના મિત્રો? 4 વર્ષો લેવાના છે. ફરજિયાત યાદ રાખજો કે ભાઈ કોઈ કરતો વર્ષ પણ આની અંદર લેવાનું છે. તો હવે 1,50,000 ભાગ્યા 4 કરો તો 4 પેરીને 12 વધ્યા 0 4 4 17 28 2 વધ્યા 0 4 15 ને 20 એટલે 5 એટલે 0 0 એટલે કેટલા રૂપિયા મિત્રો? 37,500. કેટલા જગ્યાએ? 37,500. જે તમારું શું આવ્યું? સરેરાશ નફો. એના આધારે આપણે શું શોધવાની છે કે ભાઈ પાઘડી કે ભાઈ 37,500 સરેરાશ નફો છે. ખરીદીના વર્ષો કેટલા કીધા છે? કે ભાઈ 5. ખરીદીના વર્ષો કેટલા કીધા મિત્રો? 5. તો આની સાથે ગુણાકાર કરો તો ભાઈ 0 0 25 તો 5 નો વિદ્યા આવી 2 5 7 35 ને 2 37 નો વિદ્યા આવી 3 15 ને 3 18. એટલે આપણી કેટલી પાઘડી આવી ગઈ? 1,87,500. મિત્રો ઓકે.